લેવલ છે પછી દુખાવો થોડો ના એવું કોઈ ધ્યાન જ્યારે થોડું દુખાવો થયો એટલે બધા હાર્ડવેરના જે ત્યાં જઈને દવા લીધું અને ફટકો ને એવું લગાવ્યું પછી આરામ થઈ ગયો. બરાબર. એ પછી કઈ પેન નહીં નતું પણ ક્રિકેટ રમ્યું ગયા અઠવાડિયે એ પછી પ્રોબ્લેમ ચાલુ થયો. આખું આમ ભરાઈ ગયું એવું લાગે છે. હા બસ હવે તો પેલા આ સાઈડ દુખતું પણ હવે આ સાઈડની અમુક ટાઈમ દુખે. બરાબર. છે કે જે મણકામાં વચ્ચે ગાદી આવે ને ગાદીમાં સોજો છે અને સોજો ક્યારે આવે જ્યારે ગાદી પર દબાણ આવે ને ત્યારે સોજો આવે. એ ટૂંકમાં ચોથા પાંચમા મણકામાં ગાદી દબાઈ છે એના કારણે આવું તમને જકડ્યું છે અને એટલે નસ દબાતી હોય એના કારણે એટલે એના માટે અત્યારે બોન સેટિંગ કરવાનું છે અને કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ કહેવાય. બરાબર. થોડું ચેક કરીએ પછી ટ્રીટમેન્ટ આપણે આગળ કરીએ. બરાબર. અમુક ટાઈમ હમણાંથી બધું છે એવું છે. હા બાકી નોર્મલ ચાલતા હતા તમે. બાકી નોર્મલ પછી આ નથી જવાનું. ઓકે એના માટે થોડીક એક્સરસાઇઝ બી હું તમને આપીશ જે તમારે કરવું છે. આગળ નવો તો આગળ દુખાવો ના અત્યારે દુખાવો નહીં પણ હવે દુખાવો જવું. અચ્છા હવે કેવું કે નથી ના ઓકે પાછળ આમ ખેંચો આમાં કોઈ દુખાવો પાછળ દુખાવો નહીં. આમાં દુખાવો આગળ આગળ ઊંચો કરો ડાબી બાજુ એ આખું ગાદીના કારણે ડાબી સાઈડની આખી નસ પકડાય છે સાઈડની ગાદી. રાઈટ શોર્ટ લેફ્ટ લોંગ. પછી બીજું સ્ટેપ ટ્રીટમેન્ટ પછી કરીએ. કેવો ફરક લાગે છે? હવે છે ને જે આ ભાગમાં છે ને ત્યાં કપિંગ થેરાપી કરવાની છે. હજી ભારે ભારે છે ને એને છૂટું કરવા માટે પેલા વેક્યુમ કપ લગાવવાના છે એટલે ખુલ્લો થઈ જાય. બરાબર આવી જાઓ.